ઘરે ઘરે નળથી પાણી પહોંચ્યાના સરકારના દાવાની પાટણમાં પોલ ખુલ્લી પડી। દ્રશ્યો બિસ્મિલ્લાબાદ ગામના છે, જ્યાં ઘરે ઘરે નળ તો લગાવી દેવામાં આવ્યા, પરંતુ હજુ સુધી આ નળમાં પાણી નથી આવ્યું। ધોમધખતા તાપમાં માથે બેડા લઈ જતી મહિલાઓ દરરોજ પાણી ભરવા માટે મજબૂર છે। ગામમાં લાખો રૂપિયાના ખર્ચે સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં પણ આજ દિવસ સુધી પાણી નથી આવ્યું। ગામમાં 15 વર્ષોથી પાણીની સમસ્યાને લઈ અનેક રજૂઆતો પણ કરાઈ, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। મારું ગામ બિસ્મિલ્લાબાદ છે। અમારે પાણી ખૂબ જ સમસ્યા છે। મારે દીકરીના લગ્ન કરવા તો મેં નહીં કર્યા, કે 12 મહિના લગ્ન કરું તો મારે પાણી કોણ ભરે, એવી સમસ્યા છે સાહેબ। મારે તો પાણી ઘરે ઘરે પહોંચાડવાની વિનંતી છે તમને। હે 2 કિલો અમારે 3 કિલોમીટર થાય છે। હું નદી બાજુથી પાણી ભરવા આવી હું। મારા લગ્ન થયે 25 વર્ષ થયા છે, ત્યારથી પાણીની તકલીફ બહુ છે। પાણી ભરવા આવ્યા તો કિચડ જેટલું છે, અહીંયા તમે જુઓ, અને માથા ઉપર ઉપાડી બેડા જવાનું પાણી। છોકરીઓ છોકરા નાના ઘરે ભણવા મોકલવાનો ટાઈમ હોતો નથી, રસોડું બનાવવું તો પાણી ના હોય। પછી વહુઓ નાની વહુઓ લગ્ન કરીને આવે તો કે ગામમાં પાણીની તકલીફ કેટલી છે, શું અમે લગ્ન કરીએ? આ 15 વર્ષથી પાણીની તકલીફ છે। પાણીની તકલીફમાં બૈરાને મારે રોજ ઝઘડા થાય છે। એમાં 8 મહિનાથી મારું બૈરું રીહીને જતું રહ્યું છે। આ પાણી વગર બૈરું અહીંયા આવવા માગતું નથી, અને ગામમાં કેટલા છોકરા પણ બૈરા વગરના ફરે છે। આ વસ્તુ પ્રોબ્લેમ એ નડે છે કે આ પાણી આવે ત્યારે છોકરાને સંબંધ થાય ને ગામમાં અમારે પ્રોબ્લેમ આવ્યો છે। પાણીનો કોઈ દી અમારી કોઈ રાડા ભરતા નથી। અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી પાણીની આ સમસ્યા કોઈ હલ થતી નથી। ઠેઠ સમી પાટણ ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી રહ્યા છીએ। સેવલા આવેદનપત્ર પણ આપી દીધું હતું, ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, અમને લેખિત સાહેબ લખીને આપી ગયા છે, તો હજુ પાણીનો કોઈ સમસ્યા થતો નથી। ચૂંટણી પતી ગઈ એટલે પૂરું થઈ ગયું। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે, સમી તાલુકાના બિસ્મિલ્લાગઢ પહોંચી છે। તમને દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે ગામ લોકો છે છેલ્લા ઘણા વર્ષોથી પાણી વગર રહી રહ્યા છે, એટલે હાલ તો ગામ લોકો છે તે પાણીની માંગ કરી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગામના જે તમામ લોકો છે તે તમામ લોકોને પાણીની પીડા છે, એટલે ઘણા વર્ષોથી આ ગામમાં પાણી મળ્યું નથી ને પાણી માટે તેમને દૂર ખસવું પડતું હોય છે। તમને હું દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે ગામના વચ્ચે એક પાણીનો જે પંપ બનાવવામાં આવ્યો છે, તે પંપના અંદર વહેલી સવારથી જ મહિલાઓ લાઇનમાં ઊભી રહે છે અને સાંજ સુધી તેમના લાઇનમાં ઊભા રહીને ઘરે પાણી લઈ જવું પડતું હોય છે। એટલે સરકાર એક બાજુ દાવા તો કરે છે કે ઘર સુધી પાણી પહોંચાડવાના, પરંતુ તમને કડવી વાસ્તવિકતા તમે જોઈ શકો છો કે જે મહિલાઓ 1.5 થી 2 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જાય છે। ક્યાંક તળાવમાં પાણી ભરવા જાય, તળાવનું પાણી ખરાબ હોવાના કારણે બીજી જગ્યાએ પાણી માટે તેમને રખડવું પડતું હોય છે। ત્યારે લગ્ન પ્રસંગ તેમજ ગામના કઈ પ્રસંગ હોય છે તો પાણીના ટેન્કરો તેમના બોલાવવા પડતા હોય છે। ત્યારે મહિલાઓ દ્વારા સરકાર સામે માંગ પણ કરી રહી છે કે જે પાણી છે તે ગામમાં પાણી આપવામાં, પરંતુ ગામના અંદર કરોડો રૂપિયાના ખર્ચે સંપ તો બનાવવામાં, પરંતુ સંપના અંદર આજ દિન સુધી પાણી ના આવવાના કારણે ગામ લોકોને દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે। ત્યારે મહિલાઓ હોય છે તે મહિલાઓને બેડા ઉચકીને ગામથી 2-3 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે। હાલ તો મહિલાઓની બસ એક જ માંગ છે કે ગામમાં ઘણા વર્ષોથી જે પાણીની સમસ્યા છે તે હલ થાય તેવી હાલ તો ગામ લોકો તેમજ ગામની મહિલાઓ હાલ તો સરકાર સમક્ષ માંગ કરી રહી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।